નમસ્કાર, હું છું કુશાગ્ર। 21 દિવસના લાંબા ઉપવાસ બાદ સોનમ વાંગચુકને પોલીસ સફદરજંગ હોસ્પિટલ લઈ ગઈ છે। હાલ તેઓની હાલત નબળી પરંતુ સ્ટેબલ છે। આશા રાખીએ કે જલ્દીથી તેઓ સ્વસ્થ થાય। જો કે આંદોલન શરૂ થયું હતું નીટ યુજી પેપર લીક સામે શિક્ષણ સુધારણા માટે, પરંતુ હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આ લડાઈ ખરેખર શિક્ષણ માટે છે કે કોઈ રાજકીય ખેલ માટે। યુવાનો જેઓ નીટ યુજી પેપર લીકથી સૌથી વધુ અસરગ્રસ્ત છે અને તેમની ચિંતા હતી કે શિક્ષણની અંદર પારદર્શિતા આવે, પરંતુ જંતર મંતર પર ઉપવાસ દરમિયાન નવા અવાજો પણ જોડાયા અને જેમાં કોઈએ પોલીસને દોષ આપ્યો તો કોઈએ લોકશાહી પર હુમલાની વાત કરી અને કેટલાકે ધાર્મિક લાગણીઓને દુભાવતા નિવેદનો પણ આપ્યા। પરિણામે મૂળ મુદ્દો શિક્ષણ સુધારણા પાછળ રહી ગયો। યુવાનોની એનર્જી, તેમની નિરાશા અને તેમની આશાઓને રાજકીય સૂત્રોમાં ફેરવી દેવામાં આવી। કોકરોચ જનતા પાર્ટી હેડલાઇન બની ગઈ અને સોનમ વાંગચુક પોતે ચેસનું પ્યાદું બની ગયા કે કેમ એ સવાલ પણ ઊભો થઈ રહ્યો છે। સુપડદા પાછળ કોઈ મોટો ખેલાડી ચાલ ચલાવી રહ્યો છે, જેમાં યુવાનોને મોહરા બનાવી દેવામાં આવ્યા, ધર્મને પૃષ્ઠભૂમિ બનાવી અને રાજકારણ એક ખેલ બની ગયું। યુવાનો કે જેઓએ નીટ યુજી પેપર લીક સામે લડાઈ શરૂ કરી હતી તેમને જ રાજકીય માઇલેજ માટે વાપરવામાં આવી રહ્યા છે। પ્રોટેસ્ટ દરમિયાન અનેક એવા નિવેદનો પણ સામે આવ્યા છે કે જેનાથી સવાલો અનેક થઈ રહ્યા છે। સોનમ વાંગચુક એક આઈડિયલિસ્ટ છે કે પછી શતરંજનું એક પ્યાદું છે, તે સવાલ છે। કોકરોચ જનતા પાર્ટી વિદ્યાર્થીઓનો અવાજ કે પછી કોઈ હિડન એજન્ડા છે, તે પણ સવાલ છે। અને શું આ આંદોલનનો સિલેબસ હવે બદલાઈ ગયો છે? શિક્ષણ સુધારણા પાછળ રહી ગયું છે અને રાજકારણ અને પ્રોપેગેન્ડા આગળ આવી ગયું છે? આ બધા જ સવાલો જાય છે કારણ કે જંતર મંતરના મંચ પર એવા અવાજો ઉઠ્યા। કોઈએ હિન્દુઓની ધાર્મિક લાગણીઓને દુભાવી તો કોઈએ યુવાનોના આવાજથી શરૂ થયેલા આંદોલનને રાજકીય રંગ આપ્યો છે અને સાથે જ કાશ્મીરને ભારતનો અંગ ના કહેનારાઓને પણ એ જ મંચ પર જગ્યા આપી। પ્રશ્ન એ છે કે આ લડાઈ ખરેખર શિક્ષણ માટે હતી કે યુવાનોની એનર્જીને એક રાજકીય માઇલેજ માટે વાપરવામાં આવી રહી છે? યુવાનો શિક્ષણમાં પારદર્શિતા લાવવા, પેપર લીક રોકવા અને ભવિષ્ય સુરક્ષિત કરવા આંદોલનમાં જોડાયા હતા, પણ શું તેમના આ અવાજને સાચી જગ્યા મળી? શું તેમના મૂળ પ્રશ્નોને આ મંચે ટકાવી રાખ્યું કે પછી રાજકીય સૂત્રોમાં બધું દબાઈ ગયું? વિચારજો, યુવાનોની લડાઈ શિક્ષણ માટે હતી કે તેઓને રાજકીય ગેમની અંદર એક મોહરા બનાવી દેવામાં આવ્યા? આ ગેમ કોણ રમે છે અને કોણ રમાઈ રહ્યું છે?